નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અમેરિકામાં મોટરબોટ અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીનું મોત। બે મોટરબોટ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી, જેમાં એક બોટ 14 વર્ષીય કિશોર દ્વારા ચલાવવામાં આવી હતી। અમદાવાદમાં વહેલી સવારે ફ્લેટમાં લાગેલી આગમાં 39 બાઇક તેમજ 3 રિક્ષા બળીને ખાખ થઈ ગયા છે। 200 લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। સુરતમાં વીજ કનેક્શન માટે 5,000ની લાંચ લેતા ડેપ્યુટી એન્જિનિયર ઝડપાયા છે। ફરિયાદીના માણસે કોમન મીટરમાંથી વીજ કનેક્શન લઈને કામ શરૂ કરાવ્યું હતું। બંગાળના સીએમને પાછળથી કોઈએ ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ પડી ગયા હતા તેવું ડોક્ટરે જણાવ્યું છે। મમતા બેનર્જીને કપાળ પર 3 અને નાક પર 1 સહિત કુલ 4 ટાંકા આવ્યા છે। ઈવી વાહનોના ઉત્પાદન માટે વિદેશી રોકાણકારને ટેક્સમાં રાહત આપશે સરકાર। સરકારે નવી પોલિસી જાહેર કરી છે। આ યોજનાથી ઈવી બનાવતી ટેસ્લા સહિત વિશ્વભરની કંપનીઓને ભારત લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે। રાજસ્થાન ભરતી કેસમાં કુમાર વિશ્વાસની પત્નીની એસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। આરોપી અનિલ કુમારે ઈઓ ભરતીના મેરિટમાં 2 ઉમેદવારને લાવવા માટે 40 લાખ રૂપિયાની માગ કરી હતી। કડી અને દાંતીવાડામાં બોગસ તબીબ ઝડપાયા છે। 8 પાસ નિવૃત્ત એસટી ડ્રાઈવર મુન્નાભાઈ એમબીબીએસ થઈને લોકોની સારવાર કરતા હતા। પાકિસ્તાની 3 મહિલા એજન્ટોની જાળમાં યુવક ફસાયો હતો। સેનાની માહિતી મોકલનારા આર્મી યુનિફોર્મ સ્ટોરના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે। આનંદ રાજસિંહ સેનાની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયાથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીને શેર કરતો હતો। આજે ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે। ગુજરાતની ખાલી 6 વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે। 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાને પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામા આપતા બેઠકો ખાલી પડી હતી। ગાઝામાં ખાદ્ય સામગ્રીની રાહ જોતા લોકો પર ઇઝરાયલનો હુમલો સામે આવ્યો છે, જેમાં 20 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે। ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મૃત્યુનો આંક વધી શકે તેવી પણ શક્યતા છે। આગ્રાની મસ્જિદની સીડી નીચે ભગવાન કૃષ્ણની મૂર્તિઓ દફનાવવામાં આવી હતી। વૈજ્ઞાનિક સર્વે માટે અરજી દાખલ કરવામાં આવી છે। ઔરંગઝેબના શાસન દરમિયાન લખાયેલા પુસ્તકના 13મા પ્રકરણમાં આનો ઉલ્લેખ જોવા મળ્યો છે। માનસિક બીમાર વ્યક્તિના ગાર્ડિયન તેના તરફથી વીલ કરી શકે નહીં તેવો ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। માનસિક બીમાર વ્યક્તિમાં સભાન અવસ્થાનો અભાવ સહિતના મુદ્દાઓ ધ્યાનમાં લેવાયા હતા અને અંતે કોર્ટે ચુકાદો આપ્યો હતો। દુબઈ એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓની કાર્યવાહી સામે આવી છે। આફ્રિકાથી આવેલા મુસાફર પાસેથી વાંધાજનક વસ્તુઓ મળી છે। સામાનમાંથી વાંદરાનો હાથ, મરેલી ચકલી, કપડામાં લપાટેલા ઈંડા જેવી વસ્તુઓ અને તાવીજ કબજે કરવામાં આવ્યા છે। રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન જારી કરવામાં આવ્યું હતું। ભારતના તિરુવનંતપુરમમાં રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। રશિયન નાગરિકોએ રશિયન હાઉસમાં સ્થિત રશિયાના ફેડરેશનના માનદ કોન્સ્યુલેટ ખાતે આ ખાસ આયોજિત બૂથ ઉપર તેમનું મતદાન કર્યું હતું। દિલ્હી દારૂ કૌભાંડમાં તેલંગાણાના પૂર્વ મુખ્ય પ્રધાન કેસીઆરની પુત્રીની ધરપકડ કરવામાં આવી છે। ઈડીના અધિકારીઓએ સર્ચ અને વોરંટના આધારે 7 કલાક સુધી કવિતાબેનની પૂછપરછ કરી હતી અને ઘરની તપાસ પણ કરી હતી। ચૂંટણી પંચ આજે લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે। ચૂંટણી માટે મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની વિગતો જાહેર કરવાની ચૂંટણી પંચ દ્વારા માહિતી જાહેર કરવામાં આવનારી છે। ગુરુ પર ગ્રેટ રેડ સ્પોટનું તોફાન 350 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે। નાસાના અંતરિક્ષયાન જુનોએ લગભગ 13,917 માઇલ દૂરથી ગુરુના ગ્રેટ રેડ સ્પોટના વાસ્તવિક રંગીન ચિત્રને ક્લિક કર્યું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।